બેટા હા બા. આજે છે ને ખીચડી ને મેથીની ભાજી કરજે. હા બા. અને આ જો સામે પાલક થઈ છે, થોડીક પાલક નાખજે ને એટલે સારું લાગે. હન એ બા હું બધો સણાનો લોટ ને મેથીની ભાજીનું શાક કરી નાખું તો આજે હામે તમારા દીકરા કેદી ના કહે છે ને ખાવું છે. હા તો કર ને, ઈ કર, રોટલા કર તું તારે, પણ મારે હારું ખીચડી કરજે. હા બા. તમે ના કહ્યું તો તમારે ખીચડી બનાવવાની છે ને ખબર છે કે તમે સાવી નથી હકતા આવે એટલે. ઈ વાત તો સાચી, પણ અને બા લસણ હાસી હા બેન બા આવવાના હતા એનું શું થયું? બેન બા આવે કે નો આવે, તાર લાડક્યો ધણી આવી ગયો છે. હા હું બોલો છો લાઈટ ખોદણી એટલે? એટલે તમારો નહીં, આ ઘરનો. આજે બેઠા છો ને તમે, એ ઘરનો લાડકો ધણી. પણ સાંભળો, આ ઘર તો અમારું છે. એ હતું, હવે નથી. આ રૂપિયા લઈ ગયો ને તમારો દીકરો. હા. ક્યાં છે એ? એ તો બહાર ગયા છે ને રૂપિયા દેવને તો હજી ઘણી હા તે વાર મારે એનું કામે નથી. જ્યાં ગયા હોય ને તમે ખાલી કરો હાલો ઘર. પણ હજી નરેશભાઈ રૂપિયા દેવાની તો હજી કેટલી વાર છે આપણે? વાર નથી. આ રૂપિયા દેવાના હતા ને એને 1 મહિનો ઓર સડી ગયો છે હો. આ તો મારી માણસાએ બોલે છે એટલે હું 1 મહિનો ખમ્યો, બાકી બીજો કોઈ નો ખમે. પણ એમ કા બોલો છો? મારા દીકરાએ તો કીધું તું કે બા આપણે એને થોડા ઘણા પૈસા તો દઈ દીધા છે, હવે થોડાક જ બાકી છે. મુદ્દલ આપી, વ્યાજ તો આપણને બાકી રહી ગયું છે. હા પણ વ્યાજ તમને બે દી કેળે વેલા મોડું આપી દે હું કામ બેદી કેડે? તમને ખબર છે કે હમણાં અમારા ઘરમાં કેવડું મોટું દવાખાનું આવે ને ઊભો રહી ગયું હતું. અરે દવાખાનું આવ્યું હોય કે કોક મરી ગયું હોય, મારે નહીં જોવાનું. મારે રૂપિયા જોવે. નરેશભાઈ, હું કામ અમારા ઘર હારું આવું ખરાબ બોલો છો તમે? હું કામ અમારા ઘરમાં કોઈ મરી જાય? તો કાંઈ વાંધો નહીં, બધા અમર રહીએ. અમર 1000 વર્ષ જીવો, મારે કાંઈ વાંધો નહીં. તમે ભલે ને 1000 વર્ષ જીવો કે 75 વર્ષ જીવો, મારે ક્યાં લેવા દેવા છે? મારે તો બસ મારા રૂપિયા જોવે છે, અને રૂપિયા ન હોય તો આ મકાન ખાલી કરો. મારી વાત સાંભળો, તમને મુદ્દલ તો અંધુય દઈ દીધું છે ને, હવે ખાલી વ્યાજ જ બાકી છે ને, તો એ નહીં દેવાય જાય? એક થોડાક દી ખમી જાવ ને. વ્યાજ 19 લાખ છે હો. 19 લાખ? હા, એટલે એટલું તો મુદ્દલ નહોતું. 19 લાખ ક્યાંથી વ્યાજ થઈ ગયું? કાંઈ વાંધો નહીં, હું હિસાબ આપું છું. બધો હિસાબ છે મારી પાસે. આરામનો રૂપિયો એકે હું ન લઉં. તમારો દીકરો 30 લાખ રૂપિયા લઈ ગયો હતો, અને એ 10%, એટલે 3 લાખ થયું. એક મહિનાનું વ્યાજ 3 લાખ થયું ને. હવે 8 મહિના તમે ગણી નાખો. 8 તેરી 24 લાખ વ્યાજ થઈ ગયું. હવે 24 લાખ વ્યાજ, હવે એનું વ્યાજ તમે ગણો, એ બધો હિસાબ મારી પાસે છે. 29 લાખ રૂપિયા થાય. અને જો 29 લાખ રૂપિયામાં હવે તમે ડીલ કરશો તો હજી એની ઉપર 50,000 લાખ રૂપિયા એમ સડતા જ જાહે. એટલે સને આ વ્યાજને સને હું તો કહું ઘોડાય નો આંબે, એટલે બંનેને ચાલે ગયા આમાં છુટકારો મેળવાય. પણ નરેશભાઈ, તમે તો આપણા ગામના છો, થોડીક તો માણસાઈને માનવતા રાખો. અમે પૈસા ક્યારે લીધા હોય? જ્યારે અમે હાવ ભીમાં આવી ગયા હોય ત્યારે ને. તો પછી થોડુંક તો એવું રાખો. અમે તમને મુદ્દલ ચૂક્યું ને, હવે એક કામ કરો ને, થોડુંક વ્યાજ દઈ દેવું. એક થોડાક દી ખમી જાવ. નહીં, એ વાત જ નહીં કરવાની. ખમી જાવ એટલે મહિનો ખમો. મહિનાના 30 દી આવે. 30 દીના કલાક ગણો, મિનિટ ગણો. પણ એમની હમણાં તમે 19 લાખ બોલ્યા, પછી તમે 29 લાખ રૂપિયા બોલ્યા. 29 લાખ 30 લાખ મારે લેવાના હતા. એનું વ્યાજ 10% લખે, 19 લાખ ખાલી મારે વ્યાજ લેવાનું છે. ને એ જો નહીં આપો ને તો એની ઉપર વ્યાજનું વ્યાજ ચડતું જ જાહે. પણ તમને મુદ્દલ તો અમે હંધી આપી દીધી છે, તો વ્યાજમાં તમે 2-4 મહિના ખમી જાવ ને, તમને હંધુય આપી દે હું અમે. એ ઊભી રહે, તું કઈ ન બોલ. હું એમ કહું નરેશભાઈ, તમે એમ કીધું કે આ અત્યારે નથી. હું આ રામાયણ કરવા નથી બેઠો. હું આમ કરું ને તમે આમ બોલ્યા ને ઓલો આમ બોલ્યો ને. લે બે હાવો મંડાણી છે વળી, મને સમજાવવા આવે છે. હું અહીંયા મારા રૂપિયા લેવા આવ્યો છું. આ તમારી કઈ ગીતા કે ભગવદ ગીતા કે રામાયણ સાંભળવા નથી આવ્યો. હું કાંઈ મને સમજાવો છો મને. લે પણ હું એમ કહું છું, જો તમે અમને અહીંથી કાઢી મૂકશો અને આ ઘર તો તમે લઈ લેવો, હાલો અમે તો બીજે રહેવા જતા રહેવું, તો પછી 19 લાખ કોની પાસેથી લેવો તમે? યા ઘર છે ને એ એને ગીરવે મૂક્યો છે. જો નરેશભાઈ, એક કામ કરો, તમે આટલા બધા અમારા પર ગરમ ન થાવ. અમે બે બાયું છીએ એકલી. સાંજે મારો દીકરો આવે ને પછી તમે આવો ને તો એની હારે વાત કરી લેજો ને. એ ક્યાં ગયો? બોલાવો એને. અરે ઈ બહાર ગયો છે કહું છું. સાંજે આવી જાય. સાંજે આવો. નવાજ નીચે. અરે નરેશભાઈ, હા બાયું માણા એકલ્યું છે ને તમે આવી રીતે બરાડા પાડીને બોલો છો? હા કઈ તમારી માણસાઈ કહેવાય? હા તમને શોભે? માણસાઈ શીખવાડવા મને. અવાજ નીચે. હા તમે ગામના મોભી થઈને ગરીબ માણાના હેરાન કરો છો. ગરીબ માણસ ને કોઈ નથી, બધા છે ને એના લખણે ગરીબ થાય છે.
અને હા, તમે એમ કહેશો ને કે હું બાયું માણસ છે ને તમે આ હું વાત કરો છો, કાંઈ વાંધો નહીં, જાઓ. દયા ખાધી તમારી ઉપર. હાંજ લગીનો ટાઈમ આપ્યો તમને. હાંજ સુધીમાં જો તમારો દીકરો નહીં આવે ને મારી પાસે તો આ મકાન ખાલી કરી નાખજો. હું આવું નહીં પહેલાં, નકર ધક્કા મારીને ઘરની બહાર કાઢી હો. એ સારું. બા કાંઈ નહીં, તું મકાન ખાલી ચિંતા. કરાવતો તો આપણે ક્યાં જાવું? આપણે જાવું. ભગવાન જેવો ધણી છે, ક્યાંક ને ક્યાંક તો આપણો આશરો કરશે ને. તું ઉપાધિ કરમાં હવે હારાવાના થઈ રહે. હા, હાલ, પણ આશરો ક્યાં જાવું ક્યાં આપણે? હું બેઠી છું ને, હું તને નોંધારી નહીં રાખું. હું શું કહું તને, હા ઓલા નરેશભાઈને રૂપિયા દેવાનો વખત આવી ગયો છે અને એને જો ટાણે રૂપિયા નહીં મળે ને તો ઘેર આવીને ગમે તેમ ગાળો બોલશે અને બજારમાં મારી આબરૂના ધજાગરા કરશે. પણ એમ કરો ને, એને પાસેથી થોડોક વખત લઈ લ્યો ને, એને કંઈ પછી દઈ દેવું એને કંઈ. હું શું કહું તને, તારી પાસે કાંઈ ઘરેણાની જોગવાઈ થાય એવું ખરી? તો ઘરેણા મને આપી ને, તો એને વધારે આપીને એને થોડાક રૂપિયા આપી દે એટલે થોડાક દી ખમી જાય. કેવી વાત કરો છો? આપણી પાસે ખાલી ઘરેણા પડ્યા છે, બીજું કાંઈ છે? હવે એ તો રહેવા દ્યો હવે તમે. એ બધી વાત સાચી તારી, પણ હવે જો ઈ આને રૂપિયા નહીં મળે ને તો આ કોઈના બાપનું નહીં માને. બીજું કાંઈ નહીં, જેમ પણ બજારમાં જેમ ફાવે એમ બોલશે ને તો મારી તો આબરૂની પથારી ફરી જાય. પણ એમ કરાય, એને છે ને નરેશભાઈને સમજાવાય, એને કંઈ છે ને અમે ધીમે ધીમે કરીને તમને આપી દેવું. તમે સમજાવો ને થોડુંક એને. એ કોઈના બાપનું માને એમ નથી. એને મેં કેટલી વખત 5-6 વાર મેં સમજાવ્યો પણ એ કોઈના બાપનું નથી માનતા. તો શું કરશું હવે? તમે તો છે ને ઉપાધિમાં મૂકી દીધા છે. હું શું કહું તને, આ તારા ભાઈ પાસે કાંઈ થોડું ઘણું જોગવાઈ થાય ખરી? હવે એ લાય લાય, મારા રૂપિયા લાય. આમ જો છે, તમારો રૂપિયાની જોગવાઈ તો કાંઈ થઈ નથી, તો મને થોડોક ટાઈમ આપો ને. તો તમને ટાઈમ આપો ને તો હું તમારા હંધાય રૂપિયાની હું જોગવાઈ કરી દઉં. ભિખારી છો તું, ભિખારી છો તું, ત્યાં માઇક છો મારી પાસે. પણ એનો અમારી છે ટાઈમ પણ મારે તો ખાલી ટાઈમ જોઈએ છે, મારે રૂપિયા ક્યાં જોઈએ? રૂપિયા હું તમને આપી દઈશ. ટાઈમ આપવાનો છે ને, હવે મર્યાદા પૂરી થઈ ગઈ છે. હવે ટાઈમ ન મળે, હવે તારે મને આપવાનું છે. અમને છે ને થોડોક ટાઈમ આપી દો, અમે તમારા છે ને બધાય પૈસા સૂકવી દેવું. થોડોક ટાઈમ કરી કરીને તમે છે ને આ મહિનો કાઢી નાખ્યો. હવે મારે ટાઈમ નથી જોતો, મારે રૂપિયા જ જોવે છે. પણ અમારી પરિસ્થિતિ એવી છે ને કે અત્યારે ભેરું થાય એમ નથી. ભીડું થાય એમ નથી એમ? અરે મારે ક્યાં જોવાનું તમારી પરિસ્થિતિ કેવી છે? અને તું જ્યારે રૂપિયા લેવા આવ્યો હતો ત્યારે તે મને એમ કીધું હતું કે જો મારી પરિસ્થિતિ સારી હશે તો હું તમને રૂપિયા આપીશ, નહીંતર તમારે મને ટાઈમ આપવાનો, એ ટાઈમે હું રૂપિયા આપીશ. એવી કંઈ તમને કાંઈ ચોખવટ કરી હતી? પણ જુઓ શેઠ, અમે તો કાંઈ જુગાર રમવા કે ફરવા માટે તો તમારી પાસેથી પૈસા નહોતા લીધા. અમારે તો દવાખાનામાં જરૂર હતી એટલે અમે રૂપિયા લીધા હતા તમારી પાસેથી ને. અરે તમારે જે કરવું એ કરો, મેં ક્યાં કીધું તમે દવાખાનામાં આપો? તમારે જુગાર રમવો જોવે ને, તમારે મુંબઈ જવાય ને, મુંબઈ એટલે રૂપિયા ન ઉડાડે એમ ઉડાડાય હોત ને તમારે. દારૂ પીવાય, બધા ધંધા કરાય રૂપિયામાં. મારે ક્યાં જોવાનું છે? તમે શું કર્યું? જો શેઠ, મારી વાત સાંભળો, તમે એટલો ટાઈમ આપ્યો છે, થોડોક ટાઈમ વધારે આપી દો એટલે તમારા હંધાય રૂપિયાની જોગવાઈ હું કરી દઈશ. ટાઈમ હવે નહીં મળે, હવે ખાલી રૂપિયાની જ વાત કરી. હાય, તારી પર દયા ખાય ને બધા રૂપિયા હું માફ કરી દઉં. કઈ રીતે? હો શેઠ, નાલાયક, આપી દે મને એટલે બધા હું માફ કરી દઉં. આંગળી સિંધમાં આંગળી કાપી નાખી. આજે તમે જે આબરૂ ઉપર ઘા કર્યો છે ને એ કોઈ સહન ના કરે હો. એટલી બધી તમે રૂપિયાના ધણી છો. એટલી બધી આબરૂ વાળી હોય ને તો આપી દેવાય રૂપિયા. તમને નકર આ તમારા બાયડી રૂપિયા હોત ને મળી તારે જાય. વેચવી પડશે. ઇજ્જત ઉપર ઘા ન કરતા હો. જા ઘરેણાની થેલી લેતી આવ. ઇજ્જત વાળી હોય ને તો મારા અહીંયા આવવું ન પડે. જેને ઇજ્જત વાળી હોય ને એ મારી પાસે રૂપિયા લઈને આવે. એ તો રૂપિયા ન હોય ને તો મોડાય મળે. બાકી તમે આ રીતે કોઈની બૈરા ઉપર હાથ નાખો એ કોઈ સાથી ન લે હો. આજે કાંઈ વાંધો નહીં, હું ક્યાં કહું છું કે મને તું ટાઈમ આપી દે. લ્યો, બાકી ના આમાં કઈ પૂરેપૂરા નહીં હોય. એમાં બધા ઘરેણા છે, જોઈ લો. બધાય ઘરેણા. અરે વાહ, છે જોરદાર હો. બાકી આ બધું ક્યાં હંતાડ્યું તું હે? વીટી ને ચેન ને ઘણું છે એમાં તો.
કાંઈ વાંધો નહીં. તમને તમારા રૂપિયા મળી જ જવાના હતા. આમાં કંઈક રોકડા હોતે ને લાગે છે. હા એલા કાંઈ વાંધો નહીં. આના હું અંદાજે 10 લાખ ગણું છું તોય 9 લાખ બાકી રહે. અને જો 9 લાખ ન આવ્યા તો આ તારી રાણી છે ને એ મારી થઈ જાય. એ જિંદગીમાં નહીં થાય. થાય દીકરા. તમને તમારા રૂપિયા મળી જાય તમે તારે. તમે હા, તમારા બસ એમ. રૂપિયાથી મતલબ રાખો, બાકી બીજું કાંઈ રહેવા દેજો. વાંધો નહીં, હું તો રૂપિયાનો ધણી છું. કાંઈ વાંધો નહીં. હાય. રસ્તો આમ છે આગળ. અરે ક્યાં જાશો તું? હું કામથી બહાર જાઉં છું, બોલો ને. તારી માટે હું ખુશખબરી લાવ્યો છું. એ રીતે કઈ ખુશખબરી છે? તું જો તો ખરી આમ તને છે ને તારા વજન કરતા વધારે તને છે ને હોનું લાવી દો આખરમાં. જો આ બધું હોનું તમે આમ આમ ઘરેણું. ગામના બધા અરે જોડે. ગામમાં કોઈની તાકાત નથી કે મારા ઘર ઉપર આંખ માંડીને જોઈ શકે. જો આ બધા રૂપિયા ને આ બધું છે ને કામ લાગશે તારે. આ બધું આમાં જો ચેન ને બંધ કરો હવે, બંધ કરો આવું બધું વ્યાજ વટાનું. અરે તમે આવા ગરીબોની હાય હું કરવા લ્યો છો? તમને કેટલી વાર ના પાડી છે કે આવું બધું તમે મૂકી દો હવે, પણ તમે માનતા જ નથી. અરે આ કાંઈ થોડું કઈ હું હરામનું લઉં છું. આ મારું જ હતું ને હું પાછું લઉં છું. અરે હું તો અમુકનું છે ને પુણ્યનું કામ કરું છું. એ લોકોને જરૂર હોય એટલે હું રૂપિયા આપું, એ લોકોના કામ થાય. જો આ છે ને એના કાનનું કાગળિયા બધું આમાં છે. આ હરામનું જ કહેવાય. તમે ક્યાંથી સુધરશો? હા, તમારા આવા કર્મોના લીધે હું અત્યાર સુધી માં નથી બની શકી. મારા દુઃખ કોને કહેવા જાઉં? અરે તું માં નથી બની એકી એટલે જ હું આ બધું ભેગું કરું છું. જો આપણને કોઈ દીકરો તો છે નહીં અને દીકરો કોઈ નથી એટલે આપણું ઘર પણ કોણ પાળશે? કોઈ નહીં. એટલે જો પૈસો હશે ને પૈસો તો આપણે એક દીકરો નહીં એવા 17 દીકરા આપણે નોકર તરીકે આપણે ઘરમાં રાખી શકશું. અને ટેસ્ટથી નો આપણું ઘટ પણ ફળ જોવી. આ તમારી નિયત બહુ ખોટી છે. બિચારી ઓલ્યું બે હાહુ વહુ ને કેટલી તમે હેરાન કરો છો, ત્યાં જઈને તમે ઉઘરાણી કરો છો. આ હારું ન લાગે. તમારી ઉંમર તો જુઓ. આ આખા ગામમાં આપણી વાતું થાય છે કે આ માણસ છે ને બધે લૂંટે જ છે અને બધે વ્યાજો ઉઘરાવે છે. આ હારું ન લાગે. અરે તું મને હું કામ શિખામણ આપશો? મારે શું કરવાનું હું નહીં એ બધું તારે ન જોવાનું હોય. આ રૂપિયા છે ને તો બધું છે. રૂપિયો હોય ને તો બધો પાવર આપણા હાથમાં આવે અને રૂપિયો ન હોય ને તો કોઈ ભાવે ન પૂછે આપણનો. અને રૂપિયા હશે ને તો છે ને તને બધે આખું ગામ જો તને સલામ કરશે, પગે લાગશે પગે. અને રૂપિયા નહીં હોય ને તો કોઈ હામુય નહીં જોવે. મારે કોઈને પગે નથી લગાડવા. મહેરબાની કરો. આ રૂપિયા આ કાગળ છે મારા સામે, તો મારે છે ને આ નથી જોતો. તમે કદર નથી તને. આ રૂપિયા છે ને તારી પાસે વધારે આવી ગયા ને એટલે તું છે ને કદર નથી કરી શકતી. જો રૂપિયા ન હોય ને તો તને ખબર પડે કે આ રૂપિયાની શું કિંમત છે. પણ ઓલું નથી કહેતા ભગવાન કે માણસને છે ને ભગવાન ધારા કરતા વધારે આપે ને પછી એને છે ને કદર ન રહે. ધરાયેલો માણસને તમે સામે મીઠાઈ આપો ને તો એની મીઠાઈની કદર ન હોય. પણ ઓલો બેચારો ભૂખ્યો માણસ હોય ને એને તમે ખૂકો રોટલો આપો ને તોય એની કિંમત કરે. એની જેવું છે તારે. તમે નહીં સમજો. કારણ કે હા, માં છે ને એ માં બને ને ત્યારે એની વેદના એને જ ખબર હોય. તમને ક્યાંથી ખબર હોય? તમે તો એવી કેટલી માઓની હાય લીધી છે, એના આત્મા બાળ્યા છે. એ તમને હાય લાગશે અને આ ભોગવીએ છીએ એનું જ પરિણામ છે. આ શું કહું છું? હજી સુધરી જાવ. આ ગામના બધાય વાતો કરે છે, મારાથી નથી સંભળાતા મેણા. અરે પણ હું કામ સુધરી જાવ? હું બગડ્યો હોય તો સુધરી જાવ ને. હું હારા મારો છું. તું કહેતી હોય તો આપણે તારી યારે મંદિરે હું આવું. જો ભગવાને દેવ દર્શન કરવી અને ત્યાં કંઈક થોડા ઘણા આપણે રૂપિયા મૂકશું. આપણે જો દાન ધર્મ તો આપણે કરવી જ છે, સમજાય? એમાં કઈ આપણે પાછું નથી જોતા. તું એમ કહેશો કે 11,000 લખાવો તરત મેં કોઈ દિવસ ના પડી છે તો પછી તું મને શું કામ કહેશો? મારે એમાં એવી એક ઉણપ તો કાઢી દે કે તે કંઈક ધર્માદરનું કામ કીધું હોય અને મેં ન કર્યું હોય. એ હું કામનું? કોકના આતેડા બાળીને વ્યાજે વટા કરીને રૂપિયા ભેગા કરીને પછી તમે દાન કરો ને, એ ભગવાન દાન નથી સ્વીકારતો. ભગવાન એમ કહે છે કે તું ગરીબને 2 રોટલા ખવડાવી દે અને આ ગરીબોની હાય લેવાનું બંધ કરી દે એટલે તારું બધું પુણ્ય તને મળી જાહે. આ હું રૂપિયા બધાને વ્યાજવા આપું છું ને. કોકને દવાખાનું હોય ને તોય આપું, કોકને ભણવું હોય તોય આપું. જો વ્યાજવા આપું અને એ પાછો એ રૂપિયાથી ભણે અને ભણી ગણીને મોટો ડૉક્ટર થાય
ત્યારે એ આપણા ગામને કામ લાગે છે. એટલે હાસો છે ને મેન ફળો તો છે ને મારો જ કહેવાય. હું રૂપિયા આપ્યો ત્યારે એ હાસો છો ને, મેં રૂપિયા આપ્યા ત્યારે એ ડૉક્ટર બન્યો ને, મેં રૂપિયા ત્યારે એનો સ્લેબ બંધાણો ને. હા, અભિમાન છે તમારું, અભિમાન એકવાર તમારે મૂકવું જ પડશે. યાદ રાખજો અમારી વાત. કાલે હવે તો એ રૂપિયા મૂકે સાનું મને લવારી કરી માં લે, મને શિખામણ દેવા મળી. ચલે સમાચારે હું થયું? શું થાય? આ કેમ ઉદાસ? ઉપાધિ જેટલી આવી ગઈ છે માથે તો. લે હવે હેની ઉપાધિ આવી છે? હે હા, એક ઉપાધિ માથે ઓછી છે આપણે, તે બીજી આવી. શું થયું છે? અને તું આ ઉદાસ કાં બેઠી અહીંયા? નરેશભાઈ આવ્યા તા ઘેરે. હે ભગવાન, 29 લાખ રૂપિયા વ્યાજ આપવાનું કીધું છે. બાકી આજ બપોર સુધી મકાન ખાલી કરી નાખજો એવું કીધું છે એને. 29 લાખ રૂપિયા? હેના 29 લાખ રૂપિયા? વ્યાજ. અરે કાંઈ એમ થોડી હાલે 29 લાખ રૂપિયા? એના રૂપિયા તો બધા ચૂકવાઈ ગયા, થોડાક જ રૂપિયા દેવાના બાકી છે. હંધુએ કીધું કે મુદત તો તમારી તમને હતી મળી ગઈ તો કે એટલું વ્યાજ ચડ્યું છે કે જો તમે વ્યાજ ન આપી શકો તો આજ સાંજ સુધીમાં મકાન ખાલી કરી નાખજો. અરે એમ કેવી રીતે મકાન ખાલી થાય? હે તું ફિકર કરીમાં. હા, હું એને મળીને વાત કરી લે. હા, એના રૂપિયા વખતો વખત આપી છે ને આપણે. હા, હવે થોડાક રૂપિયા બાકી રહ્યા છે એ પણ આપી દેવું. હા, એનું ચક્રવર્તી વ્યાજ છે ને એને ઘોડાય નથી થામતા, અને એનો હિસાબ કિતાબ મને સમજમાં નથી આવતો. એ જ વાત છે. હા, આટલું વ્યાજ ચડે કેમ? 29 લાખ રૂપિયા એટલે ક્યાં વાત ગઈ? તમે એ તો વિચારો. જો તારે છે ને ફિકર કરવાની જરૂર નથી. હું એને મળીને હંધી વાત કરી લે અને એને કહી દે કે ઘરે ન આવે. મેં નકટાને 1000 વાર ના પાડી છે કે રૂપિયા હાટું ઘરે નહીં આવવાનું, તોય ઘરે આવ્યો છે. હા, ઘેરે તો આવે છે. ઘેરે આવીને કેવું બોલે છે તમને ખબર છે? હા, હું ને બાબી એકલા હોય છે. હા, કેટલું બોલી ગયો ઉકારે ને તુકારે. હું વાત કરે છો? હા, બાને તુકારે બોલી ગયા આજે આવી નહીં. બાને તુકારો કર્યો? હા. હવે તો આને મળવું જ પડશે. મને તે ઉપાધિ થાય છે કે મકાન ખાલી કરાવતો તો આપણે જાહું ક્યાં ઘર બાર વગરના. અરે એમ કે એના બાપની જાગીર થોડી છે તો મકાન ખાલી કરાવી નાખે? રૂપિયા દેવાના જરૂર છે, આપણે લઈને ભાગીને જ જવાના. આપણા મકાનના કાગળિયા એની પાસે પડ્યા છે ને, હે મનમાં આવે ત્યારે આપણને ખાલી કરાવી આપશે. ના પાડી દીધી તમને કે મકાનના કાગળિયા જોમાં, તોય તમે હેમસા નહીં તમે દીએ હવે કાગળિયા મકાનના. અરે પણ આપણે જરૂર જ રૂપિયાની એટલી હતી એટલે એની પાસેથી લેવા પડ્યા, તો સામે કાંઈક તો દેવું પડે ને, એટલે તો આ મકાનના કાગળિયા દીધા છે. મને નથી ખબર પડતી કે મોહો નરાધમ છે કેવો કે વ્યાજ હાટુથી મકાન ખાલી કરાવે. એને મુદત તો આપણે હંધી આપી દીધી છે તોય. એ છે ને, હા, એનું આંકડા શાસ્ત્ર છે ને આખા ગામમાં કોઈને સમજાતું નથી. પણ આપણે શું કહેવાય, હા, આપણી મજબૂરી હોય ને એટલે આપણે એની પાસે જવું પડે, નકર એ કાળિયાનું કોઈ મોઢું બોલાવે એમ નથી. હા, તો આખા ગામને છે ને એને દેવાદાર બનાવી દીધું છે. કોઈને બિચારાને લગ્ન પ્રસંગ હોય, કોઈને ખેતીવાડી હાટું જોતા હોય, કોઈને દવાખાના હાટું જોતા હોય, તો ગામમાં ખમતી ધરમાણા એક છે હરીફરી ત્યાં જવું પડે. બીજું કરવું હું? તમને નાચ પાડી હતી કે તમે રૂપિયા લેવા જાવ માં, એની પાસે રૂપિયા લેવા જાવ માં, પણ તમે હેમસા નહીં, તમારે જોતા હતા. હવે આપણે તો ઘર બાર વગરના થઈ ગયા ને. હો, પણ હજી ક્યાં ઘરની બહાર કાઢી મૂક્યા છે? મેં કીધું ને મને મળી આવું આગળ. તું શું કામ ફિકર કરીશો? હું બેઠો છું ને, આગળ હું ન હોય તો બરાબર છે. તું શું કામ એટલી બધી ઉપાધિ કરીશું? તમે બેઠા મન લાગ, તમે બેઠા તમને લાગે કે તમારું કઈ સાંભળશે? મને નથી લાગતું કે કોઈનું સાંભળે એમ, કારણ કે આ વખતે નક્કી જ કરીને આવ્યા છે કે એને મકાન આપણું લઈ જ લેવું છે એમ. અરે એને ભલે નક્કી કર્યું, પણ હું થોડો દઈ દેવાનો છું એમ. એના રૂપિયા છે ને આપણે 2-4 દીમાં આપી જ દેવાના છે, હંધાય સુકતા કરી દેવાના છે, એટલે વાર્તા પૂરી થાય. 2-4 દીનું ને એને આજનું જ કીધું, ગમે એમ કરીને આજે રૂપિયા આપી દો. અરે પણ તું રોવાનું બંધ કર. હું કહું છું ને હું મળી આવી, હું એને સમજાવી દે. હવે ઘરે નહીં આવે પછી કાંઈ હોવાનું હું બંધ કરે. હા, તડી કકડે છે મારી. હા, આપણું આ ઘર હાથમાંથી વયું જાય તો. હા, આપણું ઘર ક્યાં જવાનું છે? હે, હું જીવું છું ને, મરી જ નથી ગયો ને. હે, હું મરી જાઉં ને પછી રોજ આ બધું. તમે નહીં સમજો, તમે કાંઈ નહીં સમજો. લે પણ જો તું છે ને, હા, રોવાનું બંધ કરી દે. હા, તું રોતી હોય ને એટલે મારો આત્મો બળ્યા કરે. અને એ છે ને નરિયાને તો હા તું બરાબરનો પોખી લે. મારા બેટાએ ઘરે આવીને ઘરે આવવાની એને ના પાડી હતી. બસ હવે સાની રહી જા.